જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર 5 દિવસીય ભવનાથ મેળાનો ભવ્ય પ્રારંભ થયો। વહેલી સવારે જૂનાગઢ કલેક્ટર, એસપી અને મેયર સહિતના મહાનુભાવો પદયાત્રા કરી ભવનાથ મંદિર પહોંચ્યા, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધ્વજારોહણ થયું। ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ બાદ હવે વિવિધ અખાડાઓ અને આશ્રમોમાં પણ ભગવી ધજા લહેરાવવામાં આવી હતી। आज अंगे વધુ વાત કરીશું। સહતા હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, જે વહેલી સવારે કાર્યક્રમ યોજાયો હતો મહાશિવરાત્રીના પાવન અવસર પર 5 દિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, કેવી તૈયારીઓ અને કેવો માહોલ? ચોક્કસ જણાવી દઉં કે ભવનાથ મેળાનો આજથી પ્રારંભ થયો છે। વહેલી સવારે 9 વાગ્યે ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયું હતું। ત્યારબાદ દરેક અખાડાઓમાં ધજા ચડાવવામાં આવી હતી અને ભવનાથ ક્ષેત્રમાં આવેલા અલગ અલગ મંદિરોમાં પણ ધ્વજારોહણ બાદ અન્નક્ષેત્રો ધમધમતા થઈ ગયા છે અને જે સાધુઓ આવ્યા છે તેણે ધૂણાઓ લગાવ્યા હતા। આ ધૂણાઓ પણ હવે ચેતન થઈ ગયા છે। હાલ ભવનાથ વિસ્તારમાં ધીમે ધીમે યાત્રિકોનો પ્રવાહ છે તે ભવનાથ તરફ આવી રહ્યો છે। આ વખતે પ્રથમવાર વહીવટી તંત્ર દ્વારા વાહન પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે, જેના કારણે ગિરનાર દરવાજાથી છેક 3.5 કિલોમીટર સુધી યાત્રિકોને ભવનાથ તળેટીમાં ચાલીને આવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। હાલ ધીમે ધીમે ભાવિકો છે તે ભવનાથ તરફ આવી રહ્યા છે અને ભવનાથ મહાદેવના દર્શન કરી વિવિધ સાધુઓ જે આવ્યા છે સમગ્ર દેશભરમાંથી સાધુઓના દર્શન કરી રહ્યા છે અને અન્ન ક્ષેત્રમાં ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને આજે સાંજના સમયે ડમરૂ યાત્રાનું આયોજન થયું છે। તેવી જ રીતે સાંજે દેશના નામાંકિત જે કલાકારો છે તેનો ભવ્ય લોક ડાયરો પણ રાખવામાં આવ્યો છે। આમ 5 દિવસીય મેળાનો આજે પ્રથમ દિવસે દબદબાભેર પ્રારંભ થયો છે અને સાધુ સંતો અલખનો નાદ જગાવી અને સમગ્ર ભવનાથ તળેટી વિસ્તાર છે તે શિવમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર હિરેન, જોડાવા માટે અને